જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રફાડિયા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ભેસાણ પોલીસને ઊંઘતી રાખી ખુલ્લા મેદાન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ દરોડામાં ₹1,16,00,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે દારૂ મંગાવનાર સહિત 9 આરોપીઓ વોન્ટેડ જાહેર કર્યા છે। એસએમસી દ્વારા ગઈકાલ રાત્રિ દરમિયાન પાડવામાં આવેલ દરોડામાં કુલ ₹1,16,35,900 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ જથ્થામાં 15,593 વિદેશી દારૂની બોટલનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹68,64,900 આંકવામાં આવ્યો છે। આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ 6 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં ટાટા કન્ટેનર, અશોક લેલેન્ડ, મહિન્દ્રા એસયુવી, હુન્ડાઈ i20, સ્વિફ્ટ ડિઝાયર અને હુન્ડાઈ ક્રેટાનો સમાવેશ થાય। આ વાહનોની કુલ કિંમત ₹47 લાખ અંદાજવામાં આવી છે। સ્થળ ઉપરથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો, જેની કિંમત ₹5,000 છે। આ દરોડામાં પોલીસને કોઈ આરોપી હાથ લાગ્યો નથી, પરંતુ તેમના નામો અને વિગતો બહાર આવી છે। આ કેસમાં કુલ 9 આરોપીઓ વોન્ટેડ જાહેર થયા છે, જેમાં મુખ્ય આરોપી ધર્મેશ મનુભાઈ વાળા, રહેવાસી અમરેલી, અને તેના ભાગીદાર જયેન્દ્ર જલુભાઈ બસિયા, રહેવાસી અમરનગર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટનો સમાવેશ થાય છે। આ બંને આરોપીઓ IMFLના મુખ્ય રિસીવર હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 6 વાહનોના ડ્રાઈવરો અને દારૂના સપ્લાયર પણ વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ છે। એસએમસીના પીઆઈ RK કરમટા અને PSI VN જાડેજા દ્વારા આ દરોડો સફળતાપૂર્વક પાડવામાં આવ્યો હતો। આ મામલે ભેસાણ પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધ અધિનિયમની કલમો 65AVE 81, 83, 98B, 116B અને ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 111(2)B, 111(3)(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। એટલા મોટો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જૂનાગઢમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા જિલ્લામાં દારૂના કારોબારની જાળ કેટલી ઊંડી છે તે ફરી એકવાર સાબિત થયું છે। પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે।